બધા મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમે અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજ આપણે આ વિડીયોમાં મહામાસની કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીની કથા સાંભળશું. જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરી શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. વિજયા એકાદશીની વાર્તા આ પ્રમાણે છે. ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે જનાર્દન, મહામાસમાં કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની વિધિ શું છે તે કૃપા કરીને કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિજયા છે. તેના વ્રતના પ્રભાવથી મનુષ્યને વિજય મળે છે. આ વિજયા એકાદશીના પ્રભાવથી અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. એક સમયે દેવર્ષિ નારદે જગતપિતા બ્રહ્માજીને પૂછ્યું, હે બ્રહ્માજી, તમે મને મહામાસની કૃષ્ણ પક્ષની વિજયા નામની એકાદશીનું વ્રત વિધાન બતાવો. બ્રહ્માજી બોલ્યા, હે નારદ, વિજયા એકાદશીનું વ્રત પ્રાચીન અને નવા પાપોને નષ્ટ કરનાર છે. ત્રેતાયુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીએ જ્યારે 14 વર્ષનો વનવાસ થઈ ગયો ત્યારે તે શ્રી લક્ષ્મીજી તથા માતા જાનકી સહિત પંચવટીમાં નિવાસ કરવા લાગ્યા. ત્યારે પાપી રાવણે સીતાજીનું હરણ કર્યું. આ દુઃખદ સમાચારથી શ્રીરામ અને લક્ષ્મણ અત્યંત વ્યાકુળ બની સીતાજીની શોધમાં નીકળી પડ્યા. ફરતા ફરતા તેઓ મરણોત્તાન જટાયુ પાસે પહોંચ્યા. જટાયુ પોતાની કથા સંભળાવી સ્વર્ગલોક ચાલ્યો ગયો. થોડા આગળ વધીને શ્રીરામની સુગ્રીવજી સાથે મિત્રતા થઈ અને વાલીનો વધ કર્યો. શ્રી હનુમાનજી રામચંદ્રજી પાસે આવ્યા અને તેમને બધા સમાચાર કહ્યા. શ્રી રામચંદ્રજીએ સુગ્રીવની સંમતિ લઈને વાનરો તથા રીછની સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું. જ્યારે શ્રી રામચંદ્રજીએ સમુદ્ર કિનારે મહાન અગાધ મગરમચ્છોથી યુક્ત સમુદ્ર જોયો ત્યારે તેમણે શ્રી લક્ષ્મણજીને કહ્યું કે, હે લક્ષ્મણ, આ મહાન અગાધ સમુદ્રને કઈ રીતે પાર કરીશું? ત્યારે લક્ષ્મણજી બોલ્યા, હે રામજી, તમે આદિ પુરુષ પુરાણ પુરુષોત્તમ છો. અહીંથી લગભગ અડધા યોજનની દૂરી પર કુમારી દ્વીપમાં બલક લાભ્ય નામના ઋષિ રહે છે. તેમણે અનેક નામના બ્રહ્માને જોયા છે. તમે એમની પાસે જઈને એનો ઉપાય પૂછો. લક્ષ્મણજીના વચનો સાંભળી શ્રી રામચંદ્રજી બલદા લભ્ય ઋષિ પાસે ગયા અને તેમને પ્રણામ કરીને બેઠા. મુનિએ તેમને પૂછ્યું કે, હે રામજી, તમે ક્યાંથી પધાર્યા છો? ત્યારે શ્રી રામજી બોલ્યા, હે મહર્ષિ, હું મારી સેના સહિત અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા લંકા જઈ રહ્યો છું. બગદાલભ્ય ઋષિ બોલ્યા, હે રામજી, હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું. મહામાસમાં કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય થશે. હે રામજી, આ વ્રતની વિધિ એ છે કે દસમના દિવસે સોના, ચાંદી, તાંબા કે માટી કોઈ પણ એકનો કળશ બનાવવો. આ ઘડામાં પાણી ભરી તેના ઉપર 5 પલ્વ રાખીને વેદિકા પર સ્થાપન કરવું. એ કળશ નીચે 7 અનાજ ભરેલા અને ઉપર જવ રાખવા. તેના પર શ્રી નારાયણ ભગવાનની સુવર્ણ પ્રતિમા સ્થાપિત કરવી. એકાદશીના દિવસે સ્નાન આદિ નિત્ય કર્મથી નિવૃત્ત થઈને પૂજા, દીપ, નિવેદ, નાળિયેર આદિથી ભગવાનનું પૂજન કરવું. એ સમસ્ત દિવસે ભક્તિપૂર્વક કળશની સામે વ્યતીત કરવું અને રાત્રિમાં પણ એ કળશ સામે બેસીને જાગરણ કરવું. દ્વાદશીના દિવસે નદી અથવા તળાવમાં સ્નાન કર્યા પછી આ કળશને બ્રાહ્મણોને આપી દેવું. હે રામ, જો તમે આ વ્રતને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય વિજયી થશો. શ્રી રામચંદ્રજીએ મુનિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું
અને તેના પ્રભાવથી દૈત્યો ઉપર વિજય મેળવ્યો. અંતઃ હે રાજન, જે મનુષ્ય આ વ્રતને વિધિપૂર્વક કરશે તેને બંને લોકમાં વિજય પ્રાપ્ત થશે. આ રીતે આપણે વિજયા એકાદશીની વાર્તા સાંભળી. આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય દરેક પાપમાંથી મુક્ત થાય છે અને સુખ સંપત્તિપૂર્ણ જીવન વ્યતીત કરે છે અને દરેક કાર્યમાં વિજય પ્રાપ્ત કરે છે. બોલો વિજયા એકાદશીની જય.